તો ફ્રેન્ડ્સ ફરીથી તમારું સ્વાગત છે ફિટવેલ ફેશન સ્ટુડિયોમાં. ગયા એપિસોડમાં આપણે જોયું કે કેટલી પ્રકારના ડાટ આવી શકે છે અને કઈ કઈ રીતે આપણે લઈ શકીએ છીએ અને કઈ કઈ રીતે આપણે એને ઇનવિઝિબલ કરી શકીએ. આજે હું તમને કહીશ કે કોઈ પણ ડાટ આપણે ઇનવિઝિબલ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ અને કઈ રીતે આપણે કયો ડાટ ઇનવિઝિબલ કરવો છે, કઈ ડિઝાઇન છે અને કેવા પ્રકારની ડિઝાઇન છે, કેવું બોડી સ્ટ્રક્ચર છે, તો આપણે કયો ડાટ લેવો જરૂરી છે અને કયો ડાટ લેવો જરૂરી નથી અને એ ડાટને આપણે ઇનવિઝિબલ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણે ચાલો ટેબલ પર જઈએ અને જોઈએ. તો ફ્રેન્ડ્સ, સર્વપ્રથમ એક સ્ટ્રેટ લાઈન અહીંયા દોરીશું, એક સ્ટ્રેટ લાઈન અહીંયા દોરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે ડાટને કઈ રીતે લેવો અને કઈ રીતે આપણે ઇનવિઝિબલ કરવો એ આપણે આજે જોઈએ. ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ તરીકે 15 ઇંચ લંબાઈ છે, 1 ઇંચ શોલ્ડર સ્લોપ છે, બરોબર છે ફ્રેન્ડ્સ. 6 ઇંચ આર્મ હોલ છે, બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે ત્રણેય લાઈન સ્ટ્રેટ દોરી લઈએ સર્વપ્રથમ. સાડા 14 શોલ્ડર છે ફ્રેન્ડ્સ. ગળાની બ્રોડનેસ આપણે સમથિંગ 3.5 દઈશું આપણે ફ્રેન્ડ્સ. અહીંથી આપણે શોલ્ડર સ્લોપ આપીશું ફ્રેન્ડ્સ. એની બસ્ટ હાઇટ છે 10, 10.5 આપીશું ફ્રેન્ડ્સ. આપણે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, એની ચેસ્ટ છે અપર ચેસ્ટ 32 પ્લસ 2 ઇંચ 34. બસ્ટ છે એના ફ્રેન્ડ્સ 34 પ્લસ 2 ઇંચ 36, બરોબર છે ફ્રેન્ડ્સ. એની વેસ્ટ છે 13 પ્લસ 2 32. આપણે એનું કેલ્ક્યુલેટ કરી લઈએ, બરોબર છે ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ આપણે 32 અપર ચેસ્ટ છે પ્લસ 2 તો 34, 8.5 આવશે ફ્રેન્ડ્સ. આપણે અહીંયા આર્મહોલ લાઈન દોરી લઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ. 34 અપર બસ્ટ છે તો પ્લસ 2 ઇંચ કરીશું તો 36, તો અહીંયા આવશે 9 ઇંચ. એની વેસ્ટ છે 13 તો પ્લસ 2 ઇંચ કરીશું તો 32, તો 8 ઇંચ અહીંયા આવશે ફ્રેન્ડ્સ. આ ત્રણેય લાઈનને આપણે ડ્રો કરી લઈએ ફ્રેન્ડ્સ, બરોબર છે ફ્રેન્ડ્સ. એપેક્સ પોઈન્ટ છે ફ્રેન્ડ્સ એનું 3.5 ઇંચ. બરોબર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ઇનવિઝિબલ ડાટ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ ફ્રેન્ડ. આપણું બોડી સ્ટ્રક્ચર હ્યુમનનું એક્ઝામ્પલ તરીકે સાઈડમાંથી આપણું સ્ટ્રેટ બોડી આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણું બોડી સ્ટ્રેટ અહીંયાથી આવે છે, હ્યુમન હાઈટનું બોડી. અહીંયા આપણું બોડી આવે છે કર્વ શેપ આવે છે. જેમ બસ્ટ વધશે ફ્રેન્ડ્સ, અપર ચેસ્ટ ઘટશે તો અહીંથી કર્વ વધશે.
તો એની માટે આપણે કયો દાંત લેવો જોઈએ અને ઇનવિઝિબલ કયો કરવો જોઈએ એ આપણે આજે શીખવાના છીએ ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ આપણે વેસ્ટ દાંત લઈએ. આપણે વેસ્ટ છે 13, બરોબર છે ફ્રેન્ડ. આપણે કેટલું છે 8. તો હાફ ઇંચનો દાંત અહીંથી લઈશું ફ્રેન્ડ્સ. હાફ ઇંચનો દાંત અહીંથી લઈશું. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે આ દાંતને આપણે કવર કરવો હોય ફ્રેન્ડ તો કઈ રીતે આપણે કવર કરી શકીએ? સમથિંગ 1/4 ઇંચ જેટલું દૂર રાખીએ. બરોબર છે ફ્રેન્ડ. તો આ સ્કેલની સહાયતાથી આ સ્કેલને અહીંયા રાખવાની છે ફ્રેન્ડ્સ અને આ પોઈન્ટને આટલો દૂર રાખવાનો છે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. અને આ સ્કેલને અહીંયા રાખવાની છે અને અહીંયા આ સ્કેલને અહીંયા પોઈન્ટ મેળવવાનો છે ફ્રેન્ડ્સ. આ જે કરવો છે ફ્રેન્ડ્સ, બસનો કરવો, એનો ઉભાર આપણે લાવવા હાટુ આપણે શું કરી શકીએ? તો સર્વપ્રથમ આપણે એને કટિંગ કરી લઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ આપણે આ દાંતને કવર કરી લઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ. આ દાંત આપણે ઇનવિઝિબલ થઈ ગયું. હવે આ દાંતને ઇનવિઝિબલ કરવો હોય ફ્રેન્ડ્સ તો આપણે કઈ રીતે કરી શકીએ? તો સર્વપ્રથમ અહીંયાથી બે જોઈ લો ફ્રેન્ડ્સ. હ્યુમન નું બોડી એકદમ સ્ટ્રેટ આવે છે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. તો આ દાંત પણ આપણે આવી રીતે લઈ શકીએ ફ્રેન્ડ્સ અને આ દાંત પણ આપણે લઈ શકીએ. તો હું તમને ચિપકાવીને સમજાવી શકીશ. જોઈ લો ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટ આવી ગયું છે ફ્રેન્ડ્સ. તો આપણે પણ આવી રીતે ઇનવિઝિબલ દાંત કરી શકીએ. તો તમને કદાચ આખો વિડીયો ગમ્યો હોય અને કાંઈક નવું જાણવા મળ્યું